બનાવીશું ઘઉંના લોટની ચકરી. એમાં લોટને આ રીતે ડબ્બામાં ભરી લેવાનો, કોરો લોટ ચાળીને, અને પછી કુકરમાં આપણે થોડું પાણી રેડીને કાંઠલા ઉપર મૂકી અને સીટી વગાડી દેવાની. તો મેં સીટી વગાડી દીધી છે. કુકર બી ઠંડુ થઈ ગયું છે ક્યારનું. હવે આપણે આ લોટને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. એટલે ગ્રાઇન્ડ એટલે આ બધું આમ આ રીતનું થયું ને, આ રીતે થઈ ગયા હોય ને ગઠ્ઠા ગઠ્ઠા, તો આપણે મિક્સરમાં એને ફેરવી દઈશું. એમાં પાણી નહીં રેડવાનું, કોરો લોટ જ ભરી દેવાનો ડબ્બામાં, ઢાંકણું રાખી અને પાણી કુકરમાં રેડી અને કાંઠલા ઉપર ડબ્બો મૂકી દેવાનો અને 3 સીટી વગાડી દેવાની. હવે આપણે આને મિક્સરમાં ભરીશું. થઈ ગયો છે, ગાંઠા ગાંઠા નથી એટલે આપણે એને ચાળવું નહીં પડે. હવે આપણે આમાં ઠલવીને જોઈ લઈએ. તો સારી રીતે સરસ રીતે થઈ ગયું ને સરસ. હવે આની આપણે ચકરી બનાવવાની. ચકરીનો લોટ બાંધીએ છીએ. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, હળદર નાખીશું, મરચું, તલ, અજમો, આપણે લોટ મિક્સ કરીશું. એમાં માખણ આપણે લઈ લઈશું લોટમાં. હવે આપણે છાશથી લોટ બાંધીશું. લોટ બાંધવાનું અને આ સંચામાં આવી સ્ટારવાળી જાળી તેલવાળી કરીને લગાડવાની. તેલવાળી કરી દેવાની. પછી આ રીતે અંદર લોટ ભરી દેવાનો. આ લોટ બી બાંધ્યા પછી થોડો તેલવાળો કરી દેવાનો.
આ રીતે આપણે ચકરી પાડી દેવાની, પછી તળી લેવાની. જો આ લોટ બાંધ્યા પછી ઢીલો લાગે, તમને ચકરી પાડતા ના ફાવે, તો થોડો ચણાનો લોટ નાખી દેવાનો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ચકરી તળીશું. આ રીતે જારા ઉપર મૂકી અને સરકાઈ દેવાનું. હવે આપણને કડક લાગે ત્યારે કાઢી લેવાની, અને આને પંખા નીચે આખો દિવસ ખુલ્લી રહેવા દેવાની. તમે આપણે બંધ કરી દઈએ તો એ હવાઈ જાય. પછી રીતે ફેરવીને બંને બાજુ તળી લેવાની. ઘઉંના લોટમાંથી બનાવેલી ચકરી આપણી તૈયાર છે. આપણે જ્યારે ખાવી હોય ત્યારે ઉપર ચાટ મસાલો નાખી શકીએ. આ રીતે એકદમ કડક બને, ઉપરથી કડક ને આમ પોચી, બોખા માણસ બી ખાઈ શકે એવી એકદમ પોચી. કારણ કે આપણે છાશ નાખી છે, છાશમાં માખણ હોય એટલે એકદમ પોચી થાય. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.